જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની શૈક્ષણિક યુટ્યુબ ચેનલ અને શૈક્ષણિક વોટ્સએપ ગ્રુપના માધ્યમથી હું ભાવેશ મેર ફરી એક વખત ધોરણ 8 ના દરેક વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોના માતૃભાષા વિષય ગુજરાતીના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે એકમ નંબર 1 અને એકમ નંબર 2 ની વાત કરી, જેમાં એકમ નંબર 1 અંતર્ગત આપણે બજારમાં ચિત્રપાટ વિશે કેટલું અવલોકન કર્યું અને એના માધ્યમથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો અને સ્વાધ્યાયપોથીનું કામ સરસ રીતે પૂરું કર્યું. ત્યારબાદ એકમ નંબર 2 અંતર્ગત પ્રાર્થના ગીતની માહિતી આપણે મેળવી. એક જ અધ્યાય ગાયું. સરસ મજાની પ્રાર્થના હરિહર પ્રાણશંકર ભટ્ટ દ્વારા આપવામાં આવેલી આ પ્રાર્થનાના માધ્યમથી ઈશ્વર પાસે શું લેખક કવિ માંગે છે તેની વાત આપણે કરી અને છેલ્લા તાસ દરમિયાન આ કાવ્યનું સ્વાધ્યાય પોથીનું કાર્ય પણ આપણે પૂરું કર્યું. વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે ભાષા સજ્જતા પણ ભણવાની થશે. આપણે જાણીએ છીએ કે ધ્વનિ બે પ્રકારનો બનેલો હોય છે, સ્વર અને વ્યંજનથી. આપણે ધોરણ 5 માં એની સામાન્ય માહિતી ભણી ગયા. ધોરણ 6 માં આપણે એનાથી આગળના એક સ્ટેપની સ્વર વ્યંજનનો તફાવત અને વ્યંજન સાથે કઈ રીતે સ્વર ભળેલો હોય છે તેની વાત કરી. ધોરણ 8 માં આપણે કેટલાક પ્રકારો ભણીશું, કયા કંઠ્ય, કેટલા તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય વ્યંજન છે. ઉપરાંત ઘોષ અને અઘોષ વ્યંજન, અલ્પપ્રાણ અને મહાપ્રાણ નું કોષ્ટક આપણે આવતા તાસમાં ભણીશું. તો આજના ક્લાસમાં આપણે નવો લેખક ગદ્ય શરૂ કરીએ અને આપણા અભ્યાસક્રમના સારામાં સારા ગદ્યની યાદી આપણે તૈયાર કરવા બેસી તો આપણે આ ગદ્યને 1 થી 5 નંબરમાં અથવા તો સારામાં સારા ગદ્યની યાદીમાં આપણે એને પ્રથમ સ્થાન આપવું પડે. ગદ્યનું નામ છે ઝુમો ભીસ્તી અને લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, જેને આપણે ધૂમકેતુના ઉપનામથી ઓળખીએ છીએ. સરસ મજાનો બોધકથાનો પાઠ છે અને આગળ હવે શું બનશે એ જાણવાની આપણને ઈચ્છા હતી. નામ છે ઝુમો ભીસ્તી. ઝુમો છે એક વ્યક્તિનું નામ છે અને ભીસ્તી એનો વ્યવસાય છે. ભીસ્તીનું કામ શું હોય? પાણી એકબીજાના ઘરે પહોંચાડવાનું. તો ઝુમો છે એ વ્યવસાય ભીસ્તી હોવાથી એને ઝુમો ભીસ્તી તરીકે ઓળખવામાં આવતો હતો. આજના તાસ દરમિયાન આપણે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો ટૂંકો પરિચય, જીવન અને સાહિત્યિક પરિચય, ઉપરાંત આ ગદ્ય સાથે સંકળાયેલી કેટલીક શબ્દ સમજૂતી અને ટૂંકમાં આ ગદ્ય કઈ વિષય વસ્તુ સાથે આગળ વધે છે તેની માહિતી અથવા તેની વાત આપણે કરવાની છે. ત્યારબાદ આપણે ભાગ 1 શરૂઆત કરીશું. પણ એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી તમારા ધોરણના દરેક વિડિયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. આ ઉપરાંત WhatsApp ગ્રુપના માધ્યમથી પણ તમને વિડિયો અને માહિતી મોકલવામાં આવે છે. આ દરેક વિડિયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને જે વિડિયો પસંદ આવે એને લાઈક પણ કરજો. વિષય શિક્ષકો દ્વારા તમને સમયાંતરે ઘણું બધું કામ સોંપવામાં આવે છે. એ ગૃહ કાર્ય હોય, પાઠ્યપુસ્તકનું કાર્ય હોય, સ્વાધ્યાય પોથીનું કાર્ય હોય, શાળાકીય પરીક્ષાઓને લગતું કોઈ કાર્ય હોય કે પછી એકમ કસોટીને લગતું કોઈ કાર્ય હોય. આ દરેક કામ સમયસર કરતા રહેજો અને YouTube ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ એકમ નંબર 3. ગદ્યનું નામ છે ઝુમો ભીસ્તી, લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અને સાહિત્ય પ્રકાર છે બોધકથા. પેજ નંબર 8 ઉપર આપણે ધૂમકેતુનો પરિચય મેળવીએ. ગુજરાતી ભાષામાં ધૂમકેતુના ઉપનામથી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી જાણીતા છે અને એમની વાર્તાઓ તમને વાંચવી ગમે હોય તો વાંચવું હોય તો સાંભળવી ગમે અને નવી વાર્તાઓ મેળવીને વાંચવાનું મન થાય આવી એમની વાર્તાઓના સંગ્રહો ગુજરાતી સાહિત્યને એમણે પુષ્કળ પ્રમાણમાં આપ્યા છે. તનખા મંડળ ભાગ 1 અને ભાગ 2 એમાં રહેલી વાર્તાઓ આપણને સાંભળ્યા જ કરીએ આવી
આગળ હવે શું બનશે એ જાણવાની ઈચ્છા થાય તેવી વાર્તાઓ તેમણે આપેલી છે. તો જોઈએ સૌથી પહેલા આપણે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો એટલે કે ધૂમકેતુનો પરિચય. એમનો જન્મ 12/12/1892 ના રોજ થયેલો અને એમનું મૃત્યુ 11/3/1965 ના રોજ થયેલું. આટલા સમય દરમિયાન એમણે ગુજરાતી સાહિત્યને જે બક્ષિસ આપેલી છે સાહિત્ય સ્વરૂપે એની યાદી આપણે મેળવીએ. સૌથી પહેલા આપણે એનો જીવન પરિચય મેળવી લઈએ. ધૂમકેતુનો જન્મ સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેના વીરપુરમાં થયો. ગોંડલ પાસે આવેલું વીરપુર ધૂમકેતુનું વતન. ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપ્યો. તેના સ્વરૂપને વિકસાવનાર ધૂમકેતુનું ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવી સ્થાન છે. ધૂમકેતુએ પોતે ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાને એક નવો વળાંક અથવા તો નવો ઘાટ આપ્યો છે અને ટૂંકી વાર્તાનો વિકાસ ધૂમકેતુ દ્વારા થયેલો છે. અને આજે પણ આપણે ટૂંકી વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં લખાય છે એવું જાણીએ છીએ. એ દ્રષ્ટિએ જોઈએ તો તણખા મંડળમાંની વાર્તાઓનું ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. મેં હમણાં તમને વાત કરી કે ધૂમકેતુનો સંગ્રહ છે તણખા મંડળ જે ગુજરાતી સાહિત્યમાં એક અલગ સ્થાન ધરાવે છે. ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણનો અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે ખેડ્યા છે. માત્ર એકલી ટૂંકી વાર્તાઓ જ નથી આપી, એની સાથે સાથે નવલકથાઓ પણ એમણે આપેલી છે, પ્રવાસ વર્ણનો પણ એમણે આપેલા છે અને એમની આત્મકથા પણ ધૂમકેતુએ લખેલી છે. તો આવું સાહિત્ય એમણે ગુજરાતી ભાષાને પ્રદાન કરેલું છે. હવે આપણે જોઈએ આ ગદ્યમાં આપણે શું ભણવાના છે. આ વાર્તામાં માનવી અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું, મૈત્રીનું અને મિત્રતાના ભાવનાનું હૃદયંગમ નિરૂપણ થયેલું છે. વ્યક્તિ વચ્ચે તો મિત્રતા હોય સામાન્ય બાબત છે, પણ એક વ્યક્તિ, એક માણસ છે અને એક પ્રાણી છે, પશુ છે, આ બંને વચ્ચેની મિત્રતા અને એ પણ કેવી નિસ્વાર્થ, કેમ કે પશુને માણસ પાસેથી કઈ અપેક્ષા ન હોય, નિસ્વાર્થ પ્રેમનું અને મૈત્રીની ભાવનાનું. મિત્રતા કોને કહેવાય એની વાત અહીંયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ કરી છે. ઝુમુ પોતાના પાડાને સાચવીને રાખે છે. મિત્ર છે એનો પશુ, કયું? પાડો. પાડાને એ સાચવીને રાખે છે કેમ કે પાડો એનો મિત્ર છે, એને લાડ કરે છે. જેમ આપણે બાળકને લાડ કરીએ એમ એ એના મિત્ર ભેણું એટલે કે પાડાને એ લાડ કરે છે અને બચાવવા વલખા મારે છે. પાડાનો પગ એકવાર ટ્રેનના પાટામાં ફસાઈ ગયો છે એટલે પોતાના મિત્રને બચાવવા માટે ઝુમો છે ઘણા બધા પ્રયત્ન કરે છે જેથી કરીને મિત્રના પ્રાણી જીવ બચાવી શકે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે કે મારા મિત્રને હું બચાવી શકું તેમ નથી, તો મારે પણ એની સાથે આ પાટામાં ટ્રેન સાથે કપાઈ જવું છે, એટલે પોતે મરવાની પણ તૈયારી બતાવે છે. તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે. પાડો પણ એના માલિક પ્રત્યે એટલો જ વફાદાર હતો. ઝુમો એને ભેટીને એની સાથે કપાઈ જવા તૈયાર થયો એટલે વેણુ એની વફાદારી બતાવીને પોતાના માલિકને સમજદારીથી એ માથું મારીને દૂર ફેંકી દેશે અને બચાવી લે છે. થોડી ચૂકેલી વિગતોથી વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે. ધૂમકેતુની શક્તિ કેવી રીતે સર્જન કરવાની કે એની પાસે માહિતી ભલે વિગતો થોડી હોય પણ એ એવી વિગતો પસંદ કરતા કે જેના કારણે વાર્તાનું વાતાવરણ છે હવે શું બનશે એ જાણવા આપણને મજબૂર કરે. તો આ વાર્તા પરથી આપણને ખ્યાલ આવશે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એટલે કે ધૂમકેતુની સર્જન કલા અથવા તો સર્જન શક્તિ કેવી હતી. પહેલા આપણે આના શબ્દો જોઈ લઈએ, કેટલાક રૂઢિપ્રયોગો જોઈ લઈએ જેથી કરીને આપણને વાર્તા સમજવામાં સરળતા રહે. આ સિવાયના કેટલાક શબ્દો કે રૂઢિપ્રયોગો આ વાર્તામાં આવશે તો વાર્તા સાથે સાથે આપણે એનો ફરીથી પરિચય મેળવતા જઈશું. પેજ નંબર 12 ઉપર શબ્દો છે લક્ષ્ય. લક્ષ્ય એટલે કે ધ્યાન ખેંચવું, લક્ષ્ય. ખખડધજ. ખખડધજ શબ્દનો અર્થ શું થાય? ખખડેલું હોય તેવું અથવા તો વૃદ્ધ છતાં મજબૂત બાંધણ. ઉંમર ઘણી બધી થઈ ગઈ છે પણ હજી એ મજબૂત છે, ટકાઉ છે તેવું. હાંડલી એટલે નાની માટી.
અથવા તો માટીનું પાત્ર. નાની માટી હોય એને હાંડલી કહેવાય, માટીનું પાત્ર હોય એને હાંડલી કહેવાય. તડકા છાયા એટલે કે સુખ અને દુઃખ. આ શબ્દ આપણે જાણીએ છીએ, શબ્દથી આપણે પરિચિત છીએ. ઘણીવાર આ શબ્દ વિપ્રયોગ તરીકે પણ આપણે જોયેલું, તડકા છાયા જો. ખાતર શબ્દનો અર્થ આપણે આ ગદ્ય સમજતી વખતે માટે એવા અર્થમાં લઈશું. છોડ એટલે આ ગદ્યમાં છોડ શબ્દનો અર્થ આપણે રેલમ છે એવા અર્થમાં લઈશું. લક્ષાધિપતિ એટલે લખપતિ અથવા તો શ્રીમંત, પૈસાદાર. મશક આ એક પાણી ભરવાનું ચામડાનું સાધન છે, જેમાં પાણી ભરીને ઝૂમ ઘરે ઘરે પાણી પહોંચાડતો હતો, જે ચામડામાંથી બનાવેલું હોય. ગદબ એટલે ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ, જેને આપણે રસકો પણ કહીએ છીએ. આ ગદબ એ વેણુ એટલે પાડા માટે લાવતો. પરવર્તિકાર એટલે ઈશ્વર, પ્રભુ, ભગવાન, પરમાત્મા, વિભુ. રૂઢિપ્રયોગો છે બે. તડકા છાંયડા જો અર્થાત કે સુખ દુઃખમાંથી પસાર થવું. હમણાં આપણે વાત કરી હતી. પૈસાની છોડ રેલાવી એટલે કે ખૂબ પૈસા હોવા, ખૂબ ધનવાન હોવું, શ્રીમંત હોવું. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાયના કેટલાક શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો આવશે તો ફરીથી આપણે એની વાત છે સમજૂતીકાર દ્વારા કરી લઈશું. શરૂઆત કરીએ આપણે પેજ નંબર 8 ઉપરથી. વાર્તાનું નામ છે, બોધકથાનું નામ છે ઝુમો વિસ્તી અને લેખકનું નામ છે ધૂમકેતુ, પૂરું નામ છે ગૌરી શંકર ગોવર્ધનરામ જોશી. ખાસ યાદ રાખજો ત્રણ વિગતો. ગદ્યનું નામ ઝુમો વિસ્તી, લેખકનું નામ ધૂમકેતુ, સાહિત્ય પ્રકાર બોધકથા. તમારે જોડકા સ્વરૂપે પણ પૂછાય અને એક વાક્યના ઉત્તર સ્વરૂપે પણ પૂછાય, તો તમારે આ પ્રશ્નનો ઉત્તર તમારી દ્રષ્ટિએ તમને ઝડપથી આવડી જવો જોઈએ. પેજ નંબર 8 ઉપરથી વાર્તાની શરૂઆત કરીએ. બોધકથા જો વર્ણન કેવું કર્યું છે એ ખાસ યાદ રાખજો અને એ પ્રમાણે વાંચવાનો પ્રયત્ન પણ કરજો. આનંદપુરના ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહ્યા. ગામનું નામ શું કીધું? આનંદપુર. આનંદપુરના પાછા એક ખૂણાની વાત છે. આનંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા 3 મકાનો દેખાતા. ઝૂંપડા જેવા એટલે કેવા? ભાંગેલ તૂટેલ હશે, હાલત બહુ સારી હશે નહીં, બાંધકામ સારું નહીં હોય. આપણા ઝૂંપડા જેવા, ઝૂંપડા જ નહીં પણ ઝૂંપડા જેવા 3 મકાનો પોતાના દેખાવથી એટલે આપણે જોઈએ તો આપણને ઝૂંપડા જેવું લાગે. પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા. રસ્તામાંથી કોઈ પસાર થાય તો ઝૂંપડા એવા વિચિત્ર પ્રકારના થઈ ગયેલા કે મુસાફર વટેમાર્ગુ જે કોઈ નીકળે એનું ધ્યાન તરત એ 3 ઝૂંપડા ઉપર જાતું. જૂની ખખડધજ આંગળી 3 મકાનોને ઢાંકી. આ 3 મકાનની બાજુમાં ઘણા વર્ષોથી ઉભેલી એવી મજબૂત બાંધાની આંગળી ઉભેલી અને ઈ આંગળીનો છાંયો છે આ 3 મકાનોને મળતો હતો. જૂની ખખડધજ આંગળી 3 મકાનોને ઢાંકી. ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા. કેવી પરિસ્થિતિ હતી, કેવું સ્થાન છે, જગ્યા કેવી છે? ચારે બાજુથી ગટરની દુર્ગંધ છૂટતી. કોઈ પણ નીકળ્યું હોય તો ઝૂંપડા તરફ એની નજર જાય, આંગળી જોવે, ગટરની દુર્ગંધ ત્યાં આવતી અને ધૂળના ગોટા ઉડતા. એટલે કે જમીન છે બધી સપાટ હશે, કોઈ જગ્યાએ બાંધકામ બીજું હશે નહીં, માત્ર આ 3 ઝૂંપડા જ ત્યાં આવેલા હશે. પતરાના, પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી છે. આ ઝૂંપડામાં ખડકી એટલે કે નાનું બારણું, પ્રવેશ કરવા માટેની બારી હશે. કેવી છે એ? પતરાના, પાટિયાના અને ગુણિયાના. પતરાના થીંગડા મારેલા, ટુકડા મારેલા, પાટિયાના લાકડાનું કોઈ પાટિયું હોય, થીંગડું મારેલું હોય અને ગુણિયાના આપણે એને કંતાન કહીએ કે કોથળો કહીએ. આ કોથળાના અનેક રંગી થીંગડા મારેલા એટલે કે વિવિધ પ્રકારના થીંગડા મારેલા આ ખડકી છે એના ઉપર મારેલા અને ખડકી હંમેશા ખુલ્લી રહેતી, બંધ કરતા નહીં. અંદર એક ફાટેલું તૂટેલું સાદડી પર ઝૂમો વિસ્તી પોતાનો ભૂકો ગગડાવતો બેઠો. આ મકાનના અંદરના ભાગની વાત કરી છે કે ફાટેલી તૂટેલી સાદડી હોય. સાદડી એટલે શું? જમીન ઉપર બેસવા માટે, પાથરવા માટેનું જે આસન જેને આપણે કહીએ છીએ. આ ફાટેલી તૂટેલી સાદડી પર ઝૂમો વિસ્તી પોતાનો ભૂકો ગગડાવતો બેઠો. ભૂકો એક નશો કરવા માટેનો, એમાં તમાકુ ભરવામાં આવે, એને સળગાવવામાં આવે, એનો ધુમાડો આવે, એ પાઇપ મારફતે
નશો કરવા માટેનો હોકો પકડેલો હોય એવું આપણને નજરે પડે છે. આ હોકો પીતો પીતો ઝુમો બેસતી છે બેઠો. ઝુમોએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા હતા. એટલે આપણને ખબર પડે કે ઝુમો બેસતી શ્રીમંત પણ હતો અને ગરીબ પણ હતો. બંને પરિસ્થિતિનો ખ્યાલ એને છે. સોના ચાંદીના વાસણોથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડી સુધી બધા તડકા છાંયડા જોઈ લીધા. એટલે કે બધા સુખ દુઃખમાંથી એ પસાર થઈ ગયા. જન્મ્યો ત્યારે શ્રીમંત મા-બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ખડિયા હતો. એનો જન્મ થયો ત્યારે એનો પરિવાર, એના માતા-પિતા એટલા બધા સમૃદ્ધ હતા કે ક્યારે એને જમીન ઉપર મૂકવાનો અવસર નથી આવેલો. એક હાથમાંથી બીજા હાથમાં ખડિયા હતો. હજી એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. હજી એને યાદ હશે ઝુમો બેસતી બાળપણમાં 10 વર્ષની ઉંમરમાં એ પરણી ગયેલો. ત્યારે એની પરિસ્થિતિ એટલી બધી સારી હતી કે એ હાથી ઉપર બેસીને ફરવા માટે નીકળેલો. એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાળેલો. શું પાળેલો? એક પાડો. એણે શોખ ખાતર, કેમ કે ત્યારે શ્રીમંત હતા એટલે એણે શોખ ખાતર એક પાડો પાળેલો. આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝુમો સાથે રહ્યા. આજે સુખ દુઃખના અનેક રંગો ઝુમાએ જોઈ લીધા છે, પણ આજે એની સાથે બીજું કોઈ નથી. વેણુ છે અને માત્ર ઝુમો છે. બે સાથે રહે છે. વેણુ નામ વિચિત્ર હતું. વેણુ આપણે આમ સાંભળીએ તો આપણને નવીન લાગે, વિચિત્ર હતું. પણ જ્યારે પૈસાની છોડ રેલાતી હોય આનંદ, ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા. ઝુમો જ્યારે શ્રીમંત પૈસાદાર હતો ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા. પૈસાની છોડ રેલાવી એટલે કે ખૂબ જ ધનવાન હોવું. ઝુમો જ્યારે બહુ પૈસાદાર હતો ત્યારે એને મિત્રો પણ ઘણા બધા હતા. તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રએ પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપ્યું. ત્યારે એનો કોઈ સાહિત્ય રસિક હિન્દુ મિત્ર હતો જેણે પાડાને વેણુ જેવું કુમળું નામ આપેલું. કોણે આપ્યું? સાહિત્ય રસિક હિન્દુ મિત્રએ જે વેણાનો મિત્ર ઝુમાનો મિત્ર હતો. પછી તો એ ચાલ્યું. વેણુ નામ કાયમ માટે રહી ગયું. ઝુમો લક્ષાધિપતિ હતો. ઝુમો છે પૈસાદાર હતો પણ ભિખારી બની ગયો. તેની સ્થિતિ બહુ નબળી હતી. વળી ચડ્યો, પાછો પડ્યો. વળી પાછો પ્રયત્ન કરીને પહેલાની સ્થિતિએ પહોંચી ગયો. વળી પાછો એ ગરીબ બની ગયો. અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સંચવાયેલો હતો. એની પાસે આજે બીજું કાંઈ નથી. 3 મકાન છે, ઝૂંપડા જેવા મકાન છે, એમાં બધો એનો સામાન જે કાંઈ વધ્યું છે એ પડ્યું રહે છે. એકમાં વેણુ બંધાતો, વચ્ચે બારણું હતું. તેમાંથી શેઠ અને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહે. એક ઝૂંપડામાં વેણુને બાંધે, વચ્ચેના ઝૂંપડામાં ઝુમો બેસતી પોતે બેસે, વચ્ચે બારણું હતું, ખુલ્લું હોય. શેઠ અને નોકર સામસામું જોઈને બેઠા રહે. અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. કોના માટે? પાડા માટે, વેણુ માટે. ઘાસ ચારો છે એ ત્રીજા ઝૂંપડામાં ભરતો હતો. અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટેક્યા. માત્ર ઝુમો અને વેણુ બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. ઝુમાને ઘણા મિત્રો નવા બન્યા, નવા આવ્યા, છૂટા પડ્યા, મળ્યા, ઘણા ટેક્યા. પણ આજે એની સાથે માત્ર વેણુ અને પોતે ઝુમો બે છે જે આજે પણ અખંડ એની દોસ્તી છે રહી છે. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે અહીં સુધીની વિષય વસ્તુની વાત કરીએ. આવતા ક્લાસમાં આપણે ભાગ 2 અંતર્ગત પેજ નંબર 9 ઉપરનો જે પેરેગ્રાફ છે શરૂઆત કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ એકવાર ભાગ 2 નો મુદ્દો છે વાંચી લેવો. આ ગદ્યની શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ એકવાર ફરજિયાત તમારી રફ નોટમાં લખી નાખજો. જેને લખાય છે ફોટા મને વહેલી તકે મોકલી આપજો. ફરીથી મળીશું ભાગ 2 સાથે. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.